ગૌ માતા ગોતવા માટે 10,000 ગાડીના પેટ્રોલ બાળીના ગૌ માતા ગોતી છે, પણ ત્યારે સમય એવો છે એટલા માટે વેચવી પડે, બાકી કોઈ આપણે એવી જરૂરિયાત નથી. તો ભાઈઓ ભગર પારે, ચલો ખાલી ભગર ને પારે જ પેન્ટ્રી ત્યાં જેર કાકા લાવજો કોણ થોડે કોણ લાવજો રસી લેની જાય બિયા પૈસા આપવાના ટેન્શન હોય છે. આ તો તમને 15-12 મિનિટના બ્લોગમાં ભરતભાઈ ખાલી ખુશ ચહેરો જોવા મળે, બાકી અંદરથી કેટલા ટેન્શન હોય કે તમે જ્યારે તમને 15 મિનિટનો બ્લોગ બનાવું તમને બધાને ખુશ કરવા માટે બી મારા ફેસ ઉપર સ્માઇલ હોય છે. પછી કરું તો એ બિચારા કરી શકે. મા બાપને વધારે પડતું પણ કામ કરાવવું પણ જરૂરી નથી, કેમ કે 4-5 ગૌ માતાનું કરે તો ખૂબ થઈ ગયું, પણ અત્યારે ઓલરેડી વધારે ગૌ માતાનું કરી રહ્યા છે. એના માટે એના ડિસિઝન ભાઈઓ લીધું છે. તો તમને કેવું લાગ્યું ડિસિઝન મારા ભાઈઓ? એક મસ્ત મજાની કોમેન્ટ કરો, અને તમારો ઉશ્કારો હોય તો મને યાર થોડુંક એમ થાય કે એના બધા મારા ભાઈઓ. નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય જય દ્વારકાધીશ ભાઈઓ. તો આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. કેમ છે બધા મજામાં? તો પારે, ભગર અને પંખોડી અને ગોરલ મસ્ત મજાના ગોરલ બેઠા છે. આ છે આપણી મીરા અને શિવાની ગૌ માતાના કર લઈએ દર્શન. જય જય ગૌ માતા. દડી ભેંસ એકદમ મસ્ત થઈ ગઈ. હવે જોઈ શકો છો કમ્પ્લીટ ખાવા મળી. તમો લાખી રાધા, હાય રાધા, હેલો રાધા બાજુ જા, રાધા ઓ રાધા, રાધા રાધા રાધા. તો રાધા એમને બધાને બદલાઈ દેવાના છે. અને કાલે આપણો ઝેરિયો ભાઈ સમજી ગયો છે. ઝેરિયો કશું ખાતો નહીં, કમેન્ટમાં મોઢું નોખતો જ નહીં. જો દોણ મગફળી બધું પડી પણ કમેન્ટ મેં જાતો જ નહીં, બી ગયો છે. તો જલ્દી એને ભડકો મટી જાય. આજે બારે ખુલ્લો કરવો છે તો દર ઓ મીરા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત. ને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. કેમ છો બધા મજામાં? તમે મજામાં છો? કેમ તો તમે જોઈ રહ્યા છો ગૌ માતાના બ્લોગ. તો ભાઈઓ હવે આપણે ચેરને એમને બધાને ખુલ્લા કરીએ. અને શિવાનીને 2 દિવસ પહેલાં ચેક કરાવી હતી. આજે થોડીક હીટમાં છે તો કદાચ જોઈએ છે. હીટમાં હજી પ્રોપર નથી આવી. અને આ જો રાધા, હાય રાધા. અને ભાઈઓ આજે પેલું 200 લીટરનું પીપ ભરાઈ ગયું, બીજું 50 લીટરનું ભરાઈ ગયું, અને આજે એક બીજું 200 લીટરનું પીપ લાવવાનું છે. જો આ બધું અત્યારમાં ભેગું કરેલું છે. આ ભરાઈ ગયું તો એક બીજું પીપ પણ આજે લાવી દીધું. તો ભાઈઓ હવે ગૌ માતાને કરીએ ખુલ્લી. અને આજે ઝેર કમ્પ્લીટ ખાવા માંડે તો બસ બસ બીજી વાત. અને વરસાદ નથી. અને આપણા ફાર્મમાં જો લેબોડીવાળાને ભાડે આપેલું છે, તો તમે જોઈ શકો છો. તો લેબોડીની જબરજસ્ત આવક છે અહીંયા. મણના 370 રૂપિયાનો ભાવ છે. અહીંયા વેચવા માટે આવવું હોય તો 370 રૂપિયા મણ લેબોડી. 20 કિલો લેબોડીનો ભાવ છે, તમે જોઈ શકો છો. આપણી ફાર્મની આગળ રોડ ઉપર છે ચાજાવાળા અને જે ધર્મશાળાની અમે ભાઈઓ. તો ગૌ માતાને ભાઈઓ કરીએ ખુલ્લી. ચેરને ખોલીએ છીએ. ચેર શું રિએક્શન કરે છે જોઈએ. શાંત થઈ ગયો હોય તો કાલનો ભૂખ્યો હોય ને તો બહાર જઈને ખાય. હા કાલનો અપા ભાજી આવે જ્યારે કાલનો ગમણો મૂઢું તો હજુ
આ તો ભલે બહાર રહ્યો ખડી કહો. હા જો ભાઈ મોરલાની ભાઈ બતાવો. મોરલો એવો છે ને કે સાર ઓછી ખાય છે ને ખોણ મૂકો પણ કોઈ એને ટ્રીટમેન્ટ મળતી નહીં. તો આજે એને 2 ગોળી ખવડાવીએ ભૂખ લાગવાની, કેમ કે ખોણ મૂકતે હમો થતો નહીં. એટલે એને હવે આજ ગોળીઓ 2 ખવડાવીએ એટલે થોડું ખાવા મળે ને તો સારું છે. સવારમાં ખવડાવી થોડી સાર ખાય. સાર કતું ખાતો ને ખોણ ઉપર જ હતો એટલે હવે સેટ થઈ જશે ભાઈઓ. તો ભાઈઓ ફાર્મ આજે બહુ મેલું થઈ ગયું હોય તો ફાર્મને ચકાચક મસ્ત મજાનું ધોઈ નાખીએ, કેમ કે 2-3 દિવસ થઈ ગયા તો ચકાચક ધોઈ નાખીએ. ચેર 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 હી ચેર 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 હેડ હેડ ચેર 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 બાપો હેડ હેડ હી ચેર ચેર હેડ હેડ બાપો હી હી ચેર 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 ચેર. કાકા લાવજો ખોણ થોડું, ખોણ લાવજો. રસી લેની જાય બિયા યાદ. લાવ ખોણ લાવ. લાવો તો ખરી ખોણ. ખોણ લાવ. ચેર 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 ગમણ તો લગતો જાત જ નહીં. ગમણ બીએ બિચાર બહાર રહેવું તારે. ભગર પારે ચલો, ખાલી ભગર ને પારે જ. એન્ટ્રી પારે પગર પગ સિલે હો સિલે સિલે પગર તારા ખીલે જતી રે પગર પગર હા પારે જતી રે સિલે સિલે હા માં. તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ ભાઈઓ. તો તમે બધા એમ કહેતા છો કે ભરતભાઈ આવો અચાનક નિર્ણય કેમ લીધો? તો ભાઈ નિર્ણય એના માટે લીધો છે કે મારા પપ્પાથી 10-12 ગૌ માતાનું એકલાથી ના થાય. અત્યારે હું 5 વાગે ફાર્મ ઉપર આવ્યો, તમે જોઈ શકો છો. આટલી મહેનત કરવી પડે ને ત્યારે ગૌ માતા રખાય છે. તો મારો ગણતરી એવી છે કે 2-3 મહિના માટે કોઈ માણસ રાખી દો. પપ્પા કે માણસ રાખવો નથી. તો હજી પણ હું ટ્રાય કરું છું. પપ્પા માણસ રાખવાની હા પાડે તો આપણે માણસ ફરજિયાત રાખવો છે અને ગૌ માતા નથી વેચવી. પણ અટકળે કદાચ સેટ ના થાય તો 2-3-4 ગૌ માતા જે વેચાય એ ભેંસ સુધી વેચવાની ગણતરી છે. અને ભાઈઓ તમને હમણાં જ્યારે હું એકલો આ ફાર્મ ચલાવતો હોય ને તો 25 ગૌ માતા વધુ કરી નાખું. પણ અત્યારે મારે દુકાનનું ટેન્શન છે. જ્યારે માણસ ઉપર ટેન્શન હોય ને ત્યારે 40 લાખ ઉઘરાણી છે મારા ભાઈઓ. તે ઉઘરાણી મારે વેપારી અને બધાને પૈસા આપવાના ટેન્શન હોય છે. આ તો તમને 15-12 મિનિટના બ્લોગમાં ભરતભાઈ ખાલી ખુશ ચહેરો જોવા મળે છે. બાકી અંદરથી કેટલા ટેન્શન હોય કે તમે જ્યારે તમને 15 મિનિટનો બ્લોગ બનાવું તમને બધાને ખુશ કરવા માટે કે મારા ફેસ ઉપર સ્માઇલ હોય છે. બાકી ટેન્શન જ્યારે પતે ને ત્યારે એટલે ગૌ માતાને પ્રાર્થના કરીએ જલ્દી અને આપણું બધું ટેન્શન મટી જાય અને ગૌ માતા આપણા ફાર્મમાં હંમેશા રહે છે. પણ અત્યારે નથી થયું એના કારણે વેચીએ છીએ. તો ભાઈઓ જેને લેવી હોય તો કાબરી ગૌ માતા છે, આ ગૌ માતા છે, દડી છે અને તમ્મુ છે. આ બધી ગૌ માતા ગોતવા માટે 10-10 હજારના ગાડીના પેટ્રોલ બાળીના ગૌ માતાએ ગોતી છે. પણ ત્યારે સમય એવો છે એટલા માટે વેચવી પડે, બાકી કોઈ આપણે એવી જરૂરિયાત નથી. તો ભાઈઓ મારા ભાઈને માફ કરજો, કેમ કે મજબૂરીમાં વેચું છું. બાકી આપણને કોઈ એવો શોખ નથી કે વેચવા માટે વેપાર માટે, પણ આ બધી મારી ઘરની ગૌ માતા વેચી રહ્યો છે. તો તમે એટલું સમજી શકો છો.
તો હજી પણ હું વાતચીત કરું છું અને સખ્તાને પણ પૂછ્યું તો સખ્તો જો આપણા ફાર્મમાં સેટ થઈ જાય તો સખ્તાને આપણે ફાર્મમાં રાખી દઈએ દુકાને બીજો માણસ સેટ કરી દઈએ તો પછી ગૌ માતા કે વેચવાની થશે નહીં. તો ભાઈઓ આના માટે આ જો રાત દાડો મજૂરી કરે છે એમને ખુશ કરવા માટે કરીને 2-4 ગૌ માતા ઓછી કરું તો એ બિચારા કરી શકે. મા બાપને વધારે પડતું પણ કામ કરાવવું એ પણ જરૂરી નથી કેમ કે 4-5 ગૌ માતાનું કરે તો ખૂબ થઈ ગયું પણ અત્યારે ઓલરેડી વધારે ગૌ માતાનું કરી રહ્યા છે એના માટે એના ડિસિઝન ભાઈઓ લીધું છે. તો તમને કેવું લાગ્યું ડિસિઝન મારા ભાઈઓ એક મસ્ત મજાની કોમેન્ટ કરો અને તમારો ઉશ્કારો હોય તો મને યાર કેમ થાય કે એના બધા મારા ભાઈઓ અને તમે બધા મારી ફેમિલી છો તો ફેમિલીને સાથ સહકાર આપજો અને ફેમિલીને જે પણ વાત હોય હું શેર કરું છું. તો ભાઈઓ હવે ફટાફટ ગૌ માતાને દોવાની છે તો ફટાફટ મિલ્કિંગ કરી લઈએ. જો લાખી